7 મહિનાની રાહ અને હવે ભાજપે જાહેર કરી દીધી છે પોતાની નવી રાષ્ટ્રીય ટીમ। પણ આ માત્ર હોદ્દાની યાદી નથી। આ ટીમમાં કેટલાક ચહેરા એવા છે જેમને રાજકીય રીતે એક સમય માટે સાઇડલાઇન માનવામાં આવતા હતા અને હવે ફરી મહત્વની જવાબદારી સોંપાઈ છે। સ્મૃતિ ઈરાનીથી લઈને વસુંધરા રાજે અને રામ માધવ સુધીના ચહેરાઓની વાપસી થઈ છે, તો પિયુષ ગોયલને પણ સંગઠનમાં મહત્વની જવાબદારી મળી છે। અને સૌથી ખાસ વાત, ગુજરાત માટે ભાજપની નવી ટીમમાં ગુજરાતના ચહેરાઓને પણ મહત્વનું સ્થાન મળ્યું છે। તો સવાલ એ છે કે નીતિન નબીની નવી ટીમમાં પસંદગીઓ પાછળનું ગણિત શું છે? કયા જૂના ચહેરાઓને ફરી તક મળી અને ગુજરાત માટે આ નવી ટીમનો સંદેશ શું છે? ચાલો સમજીએ આ સમગ્ર રાજકીય તસવીર। सात महीनानी राह पूरी। जूना चेहराओनी वापसी। कोने मળી मोटी जवाबदारी? नवी टीमનું શું છે ગણિત? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમની જાહેરાત થઈ ગઈ છે। કુલ 49 સભ્યોની આ ટીમ છે, જેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રી છે અને અન્ય મહત્વની સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવી છે। અર્થાત નીતિન નબીનના અધ્યક્ષ બન્યા બાદ હવે સંગઠનને પોતાની પસંદગીની ટીમ મળી ગઈ છે અને આ ટીમની સૌથી મોટી ખાસિયત છે અનુભવ અને નવા ચહેરાઓનું મિશ્રણ, જૂના ચહેરાઓની વાપસી। આ નવી ટીમમાં સૌથી વધુ ચર્ચા જો કોઈની છે તો એ છે સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવની। સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે। રાહુલ ગાંધી સામે અમેઠીમાં હાર બાદ રાષ્ટ્રીય રાજકારણમાં તેમની સક્રિય ભૂમિકા અગાઉની સરખામણીમાં ઓછી જોવા મળતી હતી। હવે ફરી સંગઠનની ટોચની ટીમમાં તેમને સ્થાન મળ્યું છે। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં ભાજપ પીડીપી સરકાર રચવામાં મહત્વની ભૂમિકા ભજવનારા છે। રામ માધવને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે, પરંતુ સવાલ એ કે ગુજરાતને કેટલું મહત્વ મળ્યું છે? વાત ગુજરાતની કરીએ। નીતિન નબીનની ટીમમાં ગુજરાતના નેતાઓને પણ મહત્વનું સ્થાન મળ્યું છે। સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। અમદાવાદના અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા, તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી। હિમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળી છે। અર્થાત ગુજરાતના સંગઠનાત્મક ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવાનો સંદેશ આ ટીમમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। એટલે એક બહુ જ મોટું એલિવેશન ગુજરાતમાંથી વર્ષાબેન દોશીનું થયું છે। બીજું, હેમાંગ જોશીની વાત કરું તો યુવા મોરચાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા અને વડોદરાથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા એકદમ યુવાન સંસદ સભ્ય, એમને રાષ્ટ્રીય સ્તરે યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી સોંપી છે। એ પણ એક બહુ જ મહત્વનું ગુજરાતને ફાયદો થયો છે। ત્રીજું, રોહન ગુપ્તા, આપણા અમદાવાદના રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સ્તરે મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને પણ નવી ટીમમાં મહત્વની જવાબદારી આપી છે। અહીં એક રાજકીય સંદેશ પણ જોવા મળે છે। સરકારમાં મહત્વની જવાબદારી સંભાળતા નેતાઓને સંગઠનના કામ સાથે પણ સીધા જોડવામાં આવી રહ્યા છે। નવી ટીમમાં વિનોદ તાવડેને ફરી મહામંત્રી તરીકે સ્થાન મળ્યું છે। બીએલ સંતોષ સંગઠન મહામંત્રી તરીકે યથાવત છે। અનિલ બાલુનીને મીડિયા ઇન્ચાર્જની જવાબદારીમાં યથાવત રાખવામાં આવ્યા છે। ભાજપની નવી ટીમ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ નવા નિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા। પીએમ મોદીએ કહ્યું કે નવી ટીમમાં સંગઠનાત્મક અનુભવ, ઉર્જા અને પાયાના સ્તર સાથેનું જોડાણ, આ ત્રણેય બાબતોનું સંયોજન છે। તો હવે સવાલ એ છે કે આ નવી ટીમ આખરે શું સૂચવે છે? એક તરફ અનુભવ ધરાવતા જૂના ચહેરાઓને ફરી મહત્વ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી નવા ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવામાં આવ્યા અને મહિલાઓને પણ મહત્વનું પ્રતિનિધિત્વ મળ્યું છે। એટલે નીતિન નબીનની નવી ટીમને માત્ર સંગઠનનું પુનર્ગઠન માનવું પૂરતું નથી। આ ટીમમાં આગામી રાજકીય પડકારો માટે અનુભવ, સંગઠન અને જનસંપર્ક ત્રણેયનું સંતુલન બનાવવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે।
તો સ્મૃતિ ઈરાનીની એન્ટ્રી બહુ જ મહત્વની છે. સિમિલરલી રામ માધવની એન્ટ્રી પણ એટલી જ મહત્વની છે. તો ત્રીજું તમે જુઓ કે BL સંતોષ કે જે ગુજરાત સાથે સંકળાયેલા પણ છે. BL સંતોષને પણ સંગઠનની રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સોંપવામાં આવી છે. વિનોદ તાવડે મૂળ મહારાષ્ટ્રના મુંબઈના છે, એમને પણ રાષ્ટ્રીય સ્તરે મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. તો સતીશ પુનિયા, એટલે જનરલ સેક્રેટરીની જે પોસ્ટ છે બધા જ નીવડેલા અનુભવી લોકો છે. 7 મહિનાની રાહ બાદ ભાજપને મળી ગઈ છે નીતિન નબીનની નવી ટીમ. સ્મૃતિ ઈરાનીની વાપસી હોય, વસુંધરા રાજે અને રામ માધવને મહત્વની જવાબદારી હોય, પિયુષ ગોયલને કોષાધ્યક્ષ બનાવાયા હોય કે પછી ગુજરાતના ચહેરાઓને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળ્યું હોય, સ્પષ્ટ છે કે ભાજપે સંગઠનની નવી ટીમમાં અનુભવ, નવી ઉર્જાનું કોમ્બિનેશન કરવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે નીતિન નબીનની આ નવીન ટીમ આગામી રાજકીય મેદાનમાં ભાજપ માટે કેટલી અસરકારક સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.